આઝાદ ક્લબ કેશોદ ખાતે ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાએ ટેબલ ટેનિસ અને શૂટિંગ બોલ સ્પર્ધા યોજાઈ। સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 2023નું સમગ્ર ગુજરાતમાં જુદી જુદી રમતોનું પ્રથમ તબક્કે તાલુકા કક્ષાએ અને હાલ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ ચાલી રહી છે। ત્યારે કેશોદમાં આઝાદી કાળથી રમતગમત અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી સંસ્થા આઝાદ ક્લબના પટાંગણમાં જૂનાગઢ જિલ્લા કક્ષા ગ્રામ્યની ટેબલ ટેનિસ જુદા જુદા વય જૂથમાં ભાઈઓ તથા બહેનોની સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। સ્પર્ધાના પ્રારંભે આઝાદ ક્લબના ટ્રસ્ટીગણ ડોક્ટર પ્રેમાંગભાઈ ધનેશા, હરીશભાઈ ચાંદરાણી તેમજ દિનેશભાઈ કાનાબાર, ક્લબના પૂર્વ પ્રમુખ અને કેશોદના નામાંકિત ડોક્ટર અને રાજેશ સાંગાણી તેમજ ડોક્ટર સ્નેહલ તન્ના, આરપી સોલંકી, જુદી જુદી એનજીઓના પદાધિકારીઓએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ તકે ટેબલ ટેનિસના સિનિયર સિટીઝન સ્પર્ધામાં ગુજરાતના દ્વિતીય રેન્ક ધરાવતા રહીશભાઈ ચાંદ્રાણીએ ખેલાડીઓને ખેલદિલપૂર્વક ભાગ લઈ આગળ વધારવા શુભેચ્છા પાઠવી હતી। આઝાદ ક્લબના પ્રમુખ અને જૂનાગઢ જિલ્લાના વ્યાયામ મંડળના પ્રમુખ ડોક્ટર હમીરભાઈ વાળાએ અભ્યાસ સાથે રમતગમત ક્ષેત્રે ગુજરાત સરકારની જુદી જુદી યોજનાઓ વિશે માહિતી આપી હતી। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી સંચાલિત ખેલ મહાકુંભ 2024નું જે ટેબલ ટેનિસ રમતનું આયોજન કેશોદના આઝાદ ક્લબ મુકામે 2 દિવસનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું છે। ગઈકાલે ભાઈઓની અંડર 11થી લઈ અંડર 17, ઓપન એજ, અબાઉ 40, અબાઉ 60 આ તમામ ભાઈઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાં 100થી આસપાસ ખેલાડીઓએ ભાગ લીધો હતો। આજ રોજ બહેનોની જે સ્પર્ધા હતી એમાં પણ અંડર 11થી લઈ અને ઓપન એજ તમામ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાંથી 70થી 80 બહેનોએ આજે ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આજ રોજ જે ખેલાડીઓ વિજેતા થયા છે, આગામી દિવસોમાં 1 થી 5 નંબરને રાજ્ય કક્ષાએ રમવા જવાનું હોય છે। આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને જે કન્વીનર તરીકે શૈલેષભાઈ પરમારને ખૂબ ખૂબ અભિનંદન આપેલા છે। કેશોદ તાલુકાના અને જૂનાગઢ જિલ્લાના વ્યાયામ મંડળના પ્રમુખ શ્રી હમીરભાઈ વાળાએ પણ આ તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન આપેલા છે અને આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ જૂનાગઢ જિલ્લાનું અને કેશોદ પંથકના ખેલાડીઓ જે વિજેતા થયા છે એ કેશોદ અને જૂનાગઢનું ગૌરવ વધારે અને વિજેતા થાય તેવી શુભેચ્છા આપેલી છે।